બધા ધર્મના પુસ્તકો ભેગા કરે ત્યારે એ ધારણ શું કરે? કે ધર્મ ધારણ કરે. શું કરે? ધર્મ ધારણ કરે. આ ખરેખર ધર્મ શું છે વસ્તુ? એ ધર્મને ધારણ કરી શકે. અને ધારણ કરેલા તમને 100% મજબૂત થઈ જાય ત્યારે મર્મ નીકળવાનું શરૂઆત થઈ જાય. મર્મ નીકળવાનું. અને મર્મ 100% મજબૂત થાય ત્યારે જ્ઞાનાર્ગ નીકળવાનું શરૂ થાય. આ જ્ઞાનાર્ગ આપણે ડિરેક્ટ પહી દઈએ છીએ. જ્ઞાનાર્ગ ડિરેક્ટ પહી દઈએ છીએ. એ રીતે દાદા અક્રમ ને વિજ્ઞાન કેવા કરતા અક્રમ ની અનુભૂતિ જ ન કેવી જોઈએ, કારણ કે વિજ્ઞાનમાં વિચાર છે, થોટ ને કન્સેપ્ટ છે. એ રીતે જોઈએ તો કે અક્રમ ને વિજ્ઞાન કહેવા કરતા અક્રમ ની અનુભૂતિ જ છે કે છે. અનુભૂતિ પણ એ અનુભૂતિ એવું બોલાય ને બહાર વિજ્ઞાન કેવું પડે તો વિજ્ઞાન એટલે શું કે તરત ફળ આપશે. ના એટલે વિજ્ઞાનમાં કોન્સેપ્ટ છે ને એટલે વિજ્ઞાનમાં વિચાર છે અને આપણામાં નિર્વિચાર અને આપણું નિર્વિચાર દશા છે, અનુભૂતિ છે. એટલે કે છે કે આ શબ્દ બરાબર આ છે. તો અનુભૂતિ છે, આત્માનુભૂતિ. આ તો તરત જ જ્ઞાનાર્ગ પી ગયો કે ચાલુ થઈ ગયો. દીવો હળગી જાય છે ને. અને મને છોડતો જ નથી. પછી દીવો હળગ્યા પછી છોડતો જ નથી. રાત દાડો દાદા દાદા દયા કરે. એવું કોઈને મારે કોઈનું ખાસ બન્યું નથી અત્યાર સુધી. બાકી પુસ્તક વાંચે તો કબીર સાહેબ આવડી પછી આપી. પુસ્તક પડ જગમુઆ કે છે, પંડિત ભયા ના કોઈ કે છે. શું કે છે? પંડિત કોઈ ના જોયું. આખું પુસ્તકો પડી નાખું જગત મરી ગયું પણ પંડિત કોઈ થયો નથી. ઢાઈ અક્ષર પ્રેમ કે. હે? ઢાઈ અક્ષર પ્રેમ કે. ઢાઈ અક્ષર પ્રેમ કે હા, અઢી અક્ષર પ્રેમ. પઢેસો પંડિતો. એક પ્રેમના અઢી અક્ષર સમજવા માટે છે પણ અઢી અક્ષર પ્રાપ્ત થયા નહીં, લકડી મર્યો કે છે. એટલે પુસ્તકમાં તો આમાં જો કરે ને તો બધું મેડનેસ વધતું જાય. આ તો માં જો બહુ સંસ્કારી હોય ને તો આ જગતમાં વ્યવહારમાં જો કદી કોઈ જગ્યાએ પ્રેમ કઈક સાચો હોય તો માનો છે. લડે વડે તો એ માનો પ્રેમ જ સાચો. અને તે એ જો બહુ સંસ્કારી હોય તો છોકરાઓને તો વ્યવહારિક જ્ઞાન તો એમની પાસેથી જ મળી જાય. વાંચવું ના આપણે કશું ના ડાયરેક્ટ વ્યવહારિક જ્ઞાન તો એની પાસે માસ્તરો પાસે ગુરુ પાસે કશા કોઈ પાસે જાણવું આપણે વ્યવહારિક જ્ઞાન તો એની પાસે મળી જ જાય. મારા પિતાજી આ રોજ કહેતા. હા, મારા પિતાજી આ રોજ કહેતા વ્યાખ્યા. હા, બરોબર છે. હવે એવું જ્ઞાની એ શુદ્ધ પ્રેમના ધરતા હોવાથી એ નિશ્ચય આપી દે બધો. વ્યવહાર માતા આપણને જ્ઞાની છે નિશ્ચય આપી દે. પછી કશું જાણવાનું રહેતું જ નથી. એ પ્રેમથી જે આપે એ વાંચવું ને આપણે મહેનત કરીને મળે ખ્યાલમાં જ રહ્યા કરે. વાંચવું ને આપણે મહેનત કરીને આપણે ખ્યાલમાં જ રહ્યા કરે. બોલો કેટલું બધું વાંચવાનું છે. લોકોની મહેનત કરી ગયા પોતાના વાળ ઉતરી ગયા. અહીંયા કરે અહીં બધા વાળ ઉતરી ગયા. વળતું નથી. માર્ગ જ નો માર્ગ પ્રેમ નો છે. શું છે? અને જે આ બધા ગુરુઓ કે છે કે અમે જે આત્મા અમને જે મળ્યો છે ગુરુ આત્મા, તે આત્મા એક્ઝેક્ટનેસ નથી. આ આપણો સમજો ને આત્મા એક્ઝેક્ટનેસ ક્યારે કહેવાય? ત્યાગ કરવાની વસ્તુ પર હોય તેની કોઈ ચીડ ના ચડે ને ત્યારે એક્ઝેક્ટનેસ કહેવાય. કેવું? ત્યાગ કરવાની વસ્તુ પર ચીડ. હા, ત્યાગ કરવાની વસ્તુ તો બધી જ છે પણ ચીડ ના થવી જોઈએ. શું કહ્યું? ચીડ નથી. હા, વસ્તુ તો ત્યાગ ને ગ્રહણ એ તો બધું એ વસ્તુ બધું સ્થૂળમાં છે. અરે ચીડ થવી અને પ્રેમ થવો એ સૂક્ષ્મ છે. એટલે બેને ગુણાકાર થાય ને એવું કામ શા માટે કરો છો? બેને લેવા દેવા નથી. આ આત્મા એ વિષય ક્યારેય પણ ભોગવ્યો નથી. પણ અત્યારે બિલકુલ આ પૂછવા જોઈએ કે દાદાની આપતવાણીમાં અને બીજે બધે પછી વક્તવ્યમાં ક્રોધ, માન, માયા, લોભ એ ચારનો ઉલ્લેખ આવે છે. હવે દાદા અત્યારે વિષય બોલ્યા. હમણાં અંદર આપણે જગત કામન થઈ ગયું છે એમ એમણે કહ્યું. તો એનો ઉલ્લેખ દાદાએ બાદ રાખેલો છે વારંવાર. તો એ આપણે એને માયામાં ગણી લેવાનું, માયામાં ઇન્ક્લુડ કરી લેવાનું. છે ક્રોધમાન માયા લોભ કહ્યું ને તમે, તો વિષય શેમાં આવે છે? કામ શેમાં આવે છે? વિષય જુદા ને આ બે જુદા. શું વિષય વસ્તુ એવી છે, આ જે ક્રોધમાન માયા લોભ છે ને આ વિષયો થી
વિષયોને જો કદી આપણે એનો હદ ઓળંગીએ એટલે લોભ કહેવાય છે. હદથી વધારે માગીએ ના એટલે દાદા પેલું સમજ્યા આપણે કામની વાત કરીએ ના, એ જ વિષયની વાત કરે છે. બરોબર. આ લોભ એ આનો અતિરેક છે. બધું હા. આ જે વિષયો છે ને અતિરેક ને લોભ કે છે. એ એમના પેલા સ્ત્રી પુરુષના વિષય માટેનો પ્રશ્ન છે. હા તે જ છે ને. હા. એ બધો અતિરેક છે આ બધો. હમ. એટલે એને લોભ કે છે. હમ. હવે એ જે કષાયો છે, હિન્દુસ્તાન લોકો કષાયમાં રહેલા છે, હા. ક્રોધ માન માયા લોભમાં. હમ. જયારે ફોરેનર છે તે વિષયોમાં રહેલા છે. એમના કષાયો ડેવલપ થયેલા નથી. પણ એમના ને આપણો આત્મા તો એક જ ને. હે આપણો આત્મા તત્વ તો એમનો ને આપણો તો એક જ ને. શું આત્મામાં ફેર નહીં, હા. આવરણમાં ફેર. હમ. આવરણમાં ફેર. બરોબર. સમજો ને? આત્મામાં કોઈ જાતનો ફેર પડે. આવરણમાં ફેર તે એમનામાં કસાય બહુ ના હોય અને બહુ નાના પ્રકારે કસાય હોય. શું? આફ્રિકનોમાં તો બિલકુલ કસાય ના હોય. નહીં જેમ જાનવરનો કસાય હોય છે ને એવા કસાય એમના આફ્રિકનોના. જાનવરો મારી નાખે ખરા અમારે, હા. પણ એ ક્રોધ નથી ગણાતો. શું કહ્યું? ક્રોધ નહીં. ક્રોધ તો પોતે બળે પેલો, ત્યાર પછી બીજાને બાળે. આ પોતે બળ્યા વગર બાળે છે. શું કહ્યું? હવે જે બળતરા થાય છે એ કઈ પ્રક્રિયાને કારણે થાય છે? આજે બળતરા થાય છે, બળાપો થાય છે, બળતરા થાય છે, બળાપો થાય છે, કઈ પ્રક્રિયાને કારણે થાય છે? માણસ ને બળાપો થાય છે ચિંતા ઉપાધિ. બળતરા. પેટમાં તેલ રેડાયું હોય, નથી કેતા ઘણા લોકો? હા, તેલ, તેલ, તેલ. હા, હા, અમારો જીવ બળે છે એવું કહે છે ને. જીવ બળે છે, તેલ રેડાયું છે. અચ્છા. એટલે એ કઈ પ્રક્રિયા અંદર? એ બધી કસાયોથી એક્સેસ આગળ જવું. કસાયો છે ને લોભ ને છોડી દે ને આગળ જતું રહેવું. હમ. એટલે પછી તેલ રેડવાનું થાય. તો અહીં સુધી બળતરા હોય, ક્રોધ માન માયા હોય, લોભ, અને તેની આગળ ગયા છે પછી તેલ રેડવાનું થાય. એટલે લોકો ત્યાં સુધી પહોંચી ગયા છે. અને તેના લોકો તો હું ચલાવું છું એવું ભાન નહીં હોય એ લોકોને. જો ગમે તે કોઈ શક્તિના માથે ભગવાનના માથે પણ આરોપણ કરેલું થાય તો એટલે ચિંતા ના થઈ તેથી બહુ નહીં થાય. આ તો જાતે જ આવે કે હું ના કરું થાય જ નહીં, એટલે ચિંતાથી બધી બળતરા થઈ બધી. કષાયો ઓછા થાય તો જલ્દી મોક્ષ. કષાયો જો જલ્દી ઓછા થઈ જાય તો આત્મા જલ્દી શુદ્ધ ના થઈ જાય? આત્મા તો શુદ્ધ જ છે, પણ કષાયોના જે આવરણ છે એ ઓછા થઈ એ જાય તો ફળ આપે, નહીં તો ફળ ના આપે. આપણે કહ્યું ને કે આફ્રિકનોમાં કષાયો ઓછા હોય છે, શરામાં આ ફોરેનના લોકોમાં, આફ્રિકાનો. તો કે એમનું વધારે શુદ્ધ ના કહેવાય? તો પછી ના, એ લોકોને વિષયોનો જ શોખ છે. પેલામાં એમનું ડેવલપમેન્ટ એવું છે, કોમ્પન્સેશન વિષયોમાં થયું. એમનું ડેવલપમેન્ટ એવું છે કે વિષયો સુધી જે વિષયોને જ બહુ સારી રીતે આયોજન કરી શકે, વિષયો જ ભોગવી શકે. કસાયોમાં જો આયા નથી. એટલે ઇન્દ્રિય ગ્રસ્ત જ કહેવાય આમ તો. હા, બસ ઇન્દ્રિય ગ્રસ્ત, ગ્રસ્ત. હા, ઇન્દ્રિય દ્રષ્ટિ. એમને બીજું કશું છે નહીં. એટલે હવે ત્યાં આગળ તેથી કઈ ખરાબ માણસો છે એવું નથી. ત્યાં જે ખરાબ છે ને એ ક્યારેય નહીં સારો થાય. કેવું? અને જે સારો છે એ ક્યારેય ખરાબ નહીં થાય. હા. જે સારો માણસ છે એને તમને મળી ગયો અને તમે કહો વિલ યુ હેલ્પ મી પ્લીઝ, હમ. અને જો કે યસ યસ, એ એની ગાડીમાં ફેરવશે, પેટ્રોલના પૈસા આપશે, ઉપરથી કઈ હોટેલ બટલ જવું છે ને ત્યાં પૈસા આપશે. હમ. અને જે ખરાબ છે એ તમને ભેગો થઈ ગયો Gangster. બધી રીતે ખરાબ કરશે. શું હા. આપણા હિન્દુસ્તાન તો કઈ કઈ દયાળુ હોય. એટલે એ સ્થિતિ દ્રઢ કહેવાય, હે એ સ્થિતિ ચુસ્ત કહેવાય, સ્થિતિ દ્રઢ કહેવાય એ નહીં, લોકો. સ્થિતિ ચુસ્ત નહીં, એ સહજ સ્વભાવી લોકો છે. કેવા છે? હા, બરોબર. આપણા જાનવરો છે ને એ બધા સહજ સ્વભાવી છે. હમ. મારગણી ગાય હોય તેને તમે નામ ના દો તો એ માર વાગે. ના મારગણી ગાય હોય તેને નાનું છોકરું સિંગડા હલાયેલા કરે તો ના મારે. શું? એ સહજ સ્વભાવ કહેવાય. એ સહજ સ્વભાવ આખા વર્લ્ડ હિન્દુસ્તાન સિવાય બીજા બહારના બધા પ્રદેશોમાં સહજ સ્વભાવ છે. હિન્દુસ્તાન એકલો જ સહજ સ્વભાવથી વગરનો છે. આ નિરૂપણ શિંગડાની જે વાત કરી ને દાદા, તો શ્રીમદ રાજચંદ્રનું એક વાક્ય છે કે
મન મારું એટલું શાંત થઈ જાય, અને આપણે બધા દાદા પાસે જ અપેક્ષા રાખીએ કે મૃગ આવીને એનું શીંગડું ઘસે મને તો પણ હું અવિચલિત રહું અને પેલું મારાથી ભાગી ન જાય. એ કે છે કે શ્રીમદ રાજચંદ્રએ એવું કહ્યું છે કે મન મારું એટલું છે તો અવિચલિત થઈ જાય, એટલું બધું સ્થિર શાંત થઈ જાય શાંત થઈ જાય કે મૃગ આવીને એનું શીંગડું કે ઘસે. હરણું આવીને એનું શીંગડું પણ મને જો ઘસે પાછળ તો કે છે કે મારું મન અસ્થિર ના થાય અને હરણ મારાથી ડરીને ભાગી ના જાય. એવી અવસ્થા, એવી સ્થિતિ, એવી અવસ્થા મને જોઈએ છે. એટલે એવું છે ને, એ સ્થિતિ જ આપણા મહાત્મા સંતો ખોલતા આવેલા છે. આત્મા આ દેહ છે એ એકલો અચળ નથી, સચરાચર છે. કેવો છે? સચરાચર. સચરાચર. તેમાં જે અચળ ભાગ છે એ આત્માનો ભાગ છે, અને સચર ભાગ છે એ બહાર મિકેનિકલ છે. સચર ભાગ હવે આત્મા વિભાગમાં અચળ છે તે આ લોકોની માન્યતા છે કે આ જો અચળ થાય તો કામ પૂરું થાય, સચર અચળ થાય તો કામ પૂરું થઈ જાય. પણ બધી કલ્પનાઓ છે. શું છે? ક્યારે આ સચર અચર કોઈનું થયું જ નહીં, તે બધી કલ્પનાઓ છે. આ જે સચર છે એનું નામ જ સચર છે. સચરાચર શબ્દ જે આપણા હિન્દુસ્તાનમાં જે છે, આપણા વેદાંતનો બહુ ઊંચા ઊંચો શબ્દ છે. એને જો સમજવામાં આવે તો ઘણું ખરું સમજ જાય. સચરાચર જગત છે. જ્યાં અચળ છે ત્યાં સચર અવશ્ય છે. સચર છે ત્યાં અવશ્ય અચળ છે. એવું અવિનાભાવી છે. કેવું છે? અવિનાભાવી, એકના વગર બીજું નહીં. એવું. હા, એટલે એ જ આપણું આ સચરાચર જગત એ અચળ કરવા માંગે છે. બહારનો વિભાગ શ્રીમદ રાજચંદ્ર એ આગળના લોકોએ એ જ પ્રક્રિયા કરી હતી. શું એમ કરતા કરતા પછી એ પ્રક્રિયા ફરતી નથી, પણ બીજા રસ્તે એમ કરી લાવે જ ખરા. એ એમના વલખા છે. શું છે? વલખા. જેમ માણસ તરવા પડ્યો હોય ને એ ડુબાઈ ની વલખો મારવાનો એ કઈ બધી તરવાની ક્રિયાઓ નથી. વલખો એ તરવાની ક્રિયા જુદી છે. એ કાયદેસર હોવી જોઈએ, અને વલખો એ જુદી વસ્તુ છે. એટલે આ વલખા છે. પણ શ્રીમદ તો વાસનાનો વિષયને અને વાસનાને દમન કરવા સુધી, ફૂંકી નાખવા સુધી વાત કરે છે. એ બધું એ જરા એ બધી પદ્ધત નથી. પણ એવી પદ્ધત કરીને પણ એવું છે ને, નિડરતા હોય છે. આપણામાં જે નિડરતા હોય વિષયોમાં, એ પેલા સારો રહે, ખરાબ એ ખરાબ રહે. આફ્રિકામાં જેવું હોય છે, આફ્રિકનોમાં જેવું હોય છે, સારો હોય એને સારું અને ખરાબ હોય એનું ખરાબ જ હોય. વિષય જ હોય. એમાં એવું આપણામાં પણ વિષયોમાં નિડરતા હોય એ વિષય જ હોય. એ લોકોના જેવું ના કહેવાય. એ ભાગ એટલો અંશ એવું છે ને. અક્રમ જ્ઞાનના આધારે વિષય નિર્વિષય છે. શું કહ્યું? અક્રમ જ્ઞાનના આધારે વિષય નિર્વિષય છે. કારણ ડિસ્ચાર્જ ભાવમાં છે. શું છે? ડિસ્ચાર્જ ભાવમાં. જે ચાર્જ થયેલું છે એનો ડિસ્ચાર્જ થયા વગર એ જ નથી. હવે એના માટે રોગ કકડાટ કરીએ તો રોગ કકડાટનો બીજો કર્મ બંધાય પાછું. સાબુ મેલ મૂકતો જાય એવું. હે? સાબુ મેલ મૂકે એવું. હા, તો સહજ ભાવે કામ થવા જોઈએ ને. બધું સહજ ભાવે બધું ઉકેલ આવે છે. શું? અને આ વિજ્ઞાનની શોધખોળ બહુ ઊંચી જતી છે. સહેજે કોઈ જતો ટ્રખલ નહીં, ત્રાસ નહીં. જો ખાવામાં તને કશું ના કરવાનું કહ્યું છે છતાં દાદા યાદ રહે કેવી છે એવું છે ને. આ લોકોને એક તો ખાવાનું ભાવતું નથી, બીજું પાર વગરની ઉપાધિઓ પાર કરે છે. તેમાંથી આજના ત્યાગીઓ શું કરે? કઈ છોડો. એટલે એને તો બટાકા છે કઈ ભાવતું જ નથી, તું બટાકા છોડે દે પાછું વિચાર. ના દાદા, એવું નથી. ખાવાનું બહુ સ્વાદો જોઈએ છે, એવું પણ જોવું છે. ખાવાનું ભાવતું નથી, બહુ ખાવાના સ્વાદ થાય છે લોકો. ખાવાનું ભાવતું નથી એવું નહીં, પણ બહુ ખાવાના સ્વાદ થાય છે. હા, એટલે ના એમ નહીં, સામાન્ય એ ખાવાનો ભાવ થાય, વસ્તુ બધી પ્રાપ્ત ના થાય ને. અને ખાવાના ભાવ એ નુકસાન કરતા નથી. એ તો આપણને લોકોને મનમાં એમ થાય છે કે મમ્મા આત્માનું કઈક હિસ્સો છે. આત્માનો હિસ્સો જ નથી હમણાં વિષયમાં. આત્માનો કોઈ પ્રકારનો હિસ્સો નથી. નિર્વિષય આત્મા પોતે નિર્વિષય છે. નિર્વિષય રહ્યો જ છે કાયમ, આખા સંસાર કાળમાં. અને આ લોકો કહે છે આત્મા વિષય બન્યો છે. આત્મા વિષય બને નહીં. આત્મા જે
આત્માનો જે સ્વભાવ છે હમ. એ એનો જે પ્રદેશ છે એવા સૂક્ષ્મ પ્રદેશ છે કે આ વિષય સ્થૂળ છે બેને મેળ જ નથી પડતો. એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટ બને જ નહીં. હા, બને જ નહીં. જો સબ્જેક્ટ કારણ કે તમે જે કહો છો કે મેં વિષય ભોગવ્યો, એ તમારી બિલીફ રોંગ તમને એટલું જ હેરાન કરે છે. એ રોંગ બિલીફ છે એટલું જ હેરાન કરે છે. બાકી આત્માએ ભોગવ્યો નથી, પણ તમે મેં વિષય ભોગવ્યો અને એ તમને મેં ખટકે છે, એ તમે રોંગ બિલીફ ફ્રેક્ચર કરી આપે જ્ઞાની પુરુષ. આપણે એ ઇગોઇઝમ પણ થયું ને. ઇગોઇઝમ છે, Egoism. ખાલી ઇગોઇઝમ. હું આમ મેં આમ કર્યું અને મેં નથી અને કર્યું. મારાથી આ કેમ થઈ ગયું એ પણ થઈ egoism. ગયું, આ થઈ ગયું. હા. મારાથી કેમ આમ થાય, આ કેમ આમ હું આમ ન કરું. બસ આ જ બધું ઇગોઇઝમ છે. જો સારું, હવે એનું બીજું છે કે લાયસન્સ ટેસ્ટ થઈ જાય દાદા. એ ભાગ આપ જેમ કહો છો લાયસન્સ ટેસ્ટ એટલે બહુ છૂટછાટ લેનારા પણ થઈ જાય. દુરુપયોગ થઈ જાય. હે આ રીતે ઘણા કહે છે કે લાયસન્સ મળી ગયો એમ દુરુપયોગ કરી નાખે. હા, એ તો દુરુપયોગ તો દરેક આત્માના નામે. સોનાની કટાર હોય તે કેવી રીતે વાપરવી એનો એક નિયમ હોય છે. અને કોઈ દુરુપયોગ કરો પેટમાં વાળે તેને આપણે નાય કહેવાય કે શું કહ્યું? કારણ કે જે કામ કરે તે અવરું કરે. તો પણ હું તો આ સાયન્સ કહું છું, વિજ્ઞાન કહું છું કે આત્માએ ક્યારેય પણ વિષય ભોગવો નથી. હવે મારા અનુભવ પછી આને વિજ્ઞાન નહીં કહું, હું તો અનુભૂતિ જ કહીશ. આ અનુભૂતિ છે. કારણ કે વિજ્ઞાનમાં પેલો વિચાર આવે છે કે આમ કરવું આમ ન કરવું. આ બધા ગુરુઓની વાતમાં પણ એવું જ આવે છે ને, આ છોડો, આ રાખો, આ ત્યાગો, આ સ્વીકારો. હા, અને આ અનુભૂતિમાં તો આપનો જ પ્રવેશ થઈ જાય છે. હા. પછી કઈ પ્રશ્ન ને આ બધું રહેતું નથી. આ તો આપ કહો એટલે આ વાતો કરીએ. ખાલી ઇગોઇઝમ, મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, એ કરતા પણ હું છોડાઈ દઉં છું એટલા જ માટે કે પછી પછી તમને કશું નહીં નડે. જો હું છોડાઈ દઉં છું એ કે મેં હું કરતા નથી, આ વ્યવસ્થિત કરતા છે, હું તમને સમજાય એવું બેહાડું છું. હા, અને એક્ઝેક્ટ વ્યવસ્થિત કરતા જ છે. આ તમને ફિટ કરેલી વસ્તુ નથી, વ્યવસ્થિત જ ક્રિયા કર્યા કરે છે. આ તો તમે આરોપણ કર્યું છે કે મેં કર્યું, અને તે ઇગોઇઝમ તરીકે તમને એનું ફળ મળે છે. એટલે આરોપણ પોતે આવરણ જ છે. હે, આરોપણ નો ભાવ એ જ આવરણ. એ જ આવરણ, બીજું કયું આવરણ? અને એ જ આવતા ભણવું બીજ, એ જ આવતા ભણવું બીજ. જો આરોપણ નથી તો આવતા ભણવું બીજ જ નથી. તમે મુક્ત જ છો. મુક્તપણાની વ્યાખ્યા સમજવી પડે. શું કહ્યું? મુક્ત જ છો, અત્યારે મુક્ત છો. પણ એને જે બિલીફમાં માનેલો છું, હું બંધેલો છું, એ બંધન વાળી બિલીફ ફ્રેક્ચર કરી નાખે. આત્મા તો એવી વસ્તુ સૂક્ષ્મ છે કે જ્યાં વિષયો તો એટલા બધા સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ છે, એને કોઈ દાડો મેળ જ પડ્યો નથી. ખાલી જાણ્યા જ કરે છે. આત્મા શું કરે છે? જાણે કરે છે અને જોયા કરે. જાણ્યા જ કરે છે કે આનો સ્વાદ આવો છે, આનો સ્વાદ આવો છે, આનો સ્વાદ આવો છે. ભોગવતો નથી. ભોગવવાનું તો પોતાના સ્વભાવમાં રહે છે. વિષયને જ ભોગવવાનું આવે છે. હે, વિષય જે હોય એને જ વિષયને ભોગવે છે. હા, વિષયો જે છે તે જ વિષયને ભોગવે છે. એટલે વિષય એટલે હું ભોગતાના અર્થમાં કહું છું. હા. વિષય એટલે ભોગતા. હવે જોડે જોડે પોતે પાછો મેં કહે છે મેં ભોગવ્યું એમાં આરોપણ કરે છે, ફરી પાછું નવું ઉપાધિ થાય છે. તો મેં ભોગનો પણ કર્તૃત્વ ભાવ આવ્યો ને. હા, એટલે આ પહેલી વખત મેં લખ્યું છે પુસ્તકમાં કે વિષયો વિષ નથી, પણ વિષયોમાં નિડરતા એ વિષ છે. હા, નિડરતા એટલે શું? કેટલાક માણસો કહે કે દાદાએ મને જ્ઞાન આપ્યું છે, હવે મને કોઈ વિષય નડે નહીં. હા, હું ખલાસ થઈ ગયો, થઈ ગયું. હા, સમજ્યો ને? બસ. એટલે નહીં, સહેજ ભાવ રહો. સહેજ આ સહેજ છેવટે સર્વે શું કરવાનું છે? છેવટે કરવાનું શું કરવા માટે છે? આ જગતના બધા શાસ્ત્રો બાસ્ત્રો કે આત્મા સહજ સ્વભાવમાં જ છે. આ દેહને સહજ કરો કે છે. શું કે છે? આત્મા તો સહજ સ્વભાવ જ. આત્મા સહજ સ્વભાવમાં જ છે, દેહને સહજ કરો. તો હવે જૈનના સાધુઓને એમ કહ્યું હોય આ રોડ પર તમે દાસતા નથી, પણ એ દાજે તો છે તે પગ ઊંચો બહુ કુદાકુદ ના કરે. શું કહ્યું? ત્યાંથી સહજ નથી. દોડધામ કરીને લે. સહજ છે. જ્ઞાની મોકલ્યા હોય દોડધામ કરી સહજ છે. પણ વિષયથી લુપ્ત થવું એ પણ કેટલીક વાર સહજ અવસ્થા જેવું લાગે, એવું ભ્રમ થાય. વિષયથી વિષયોથી લુપ્ત થવું હા. એ પણ કોઈ વખત એવો ભ્રમ ઉભો થાય કે આ સહજ અવસ્થા થઈ એમ. નહીં, લુપ્ત થવું, વિષયની ઈચ્છા થઈ, એ સહજ ભાવમાં છે. એ સહજ ભાવમાં જ છે. સહજ ભાવ જ છે. શું? પણ જ્યાં સુધી વિકલ્પ કરશો તો સુધી બંધન છે. હા, દેહ સહજ ભાવમાં રહેશે તો અર્ઘત નથી કે છે. આત્મા સહજ સ્વરૂપ જ છે.
તમે સહજ આત્મા આ દેહ આ ભાગ સહજ સ્વરૂપ આવો જોઈએ સચર. સચર એટલે એને ચાલ્યા જ કરે નિરંતર. અને તે એનું ઇગોઇઝમ પૂરા થાય કે મેં ચાલ્યું કે ચલવ્યું ગયું, બસ ચાલ્યા જ કરે નિરંતર. સહજ સ્વભાવ, સહજ. હવે સચર કીધું છે, સચર. આ પેલા ચીનમાં છે તે લામાઓ હા, લાંબા. સાધુઓ બળી મર્યા હતા. હા, હા. તે આમ બધું આખું બળી મર્યા તે આખું બધું બહારથી ધોનારા માણસ ને સેજે જો ફોટા લે ને સેજે આવ્યો નથી. મેં જોયું હતું. હા. ટાઈમ મ્યુઝિકમાં. એટલે લોકોએ માન્યું કે ખરું આ લોકો સ્થિર થયા છે. શું? હા. પછી મને પૂછ્યું કે આપનો શું અભિપ્રાય છે આ લોકોની સ્થિરતા ઉપર? ત્યારે હું કહું એમની સ્થિરતા ઇગોઇઝમ છે ખાલી. હા. સહજ એનું નામ કઈક શરીર આખું પાછું ઊંચું ઊંચું થયા જ જાય. શું? રડે કરે બધું જ થાય, છતાં આત્મા આત્મામાં હોય. શું? હા, અને કાંટો વાગે તો એને લોહી નીકળવાનું હા, એ બધું સહજ ભાવ છે. શું? એના ફિઝિકલ જે છે એ એને તો બધું થવું નિયમમાં જોઈએ. રહેવાનું. મહાવીર ને કિલો કાનમાંથી ખીલા નતા વાગ્યા પણ બરું મારેલું હા, હતું. આપણે વાત કરી. તે એક છે તે વૈદરાજે ખેંચી, કાઢ્યું. સુષેણ ભાઈ દે. એની માટે જે આંખમાંથી પાણી પડ્યું, ઓહો બૂમ પડી. માઇલ સુધી સંભળાઈ હતી. હા, તે લોકો છે તે આવીને કહ્યું કે તમારા ભગવાન આવા જ છે કે છે. તો કારણ લોકોને જોઈએ છે તીર. પણ જે વખતે બરું મારે એ વખતે બોલ્યા નહોતા. એ વખતે કશું ધ્યાન અક્ષરે આવતું નહોતા. હા. બરું માર્યું તે વખતે એમને એ એનું દેહાધ્યાસ નહોતો. શેનું પરિણામ છે જોયું. આ એ મેં જોયું. આ શેનું પરિણામ છે તો તે જોયું. તે પોતે 2 અવતાર પહેલા પોતે રાજા હતા. તે હંમેશા એમને ઊંઘ ક્યારે આવે કે બહાર વાજી તો 1-2 કલાક વગાડે એટલે પોતાને તારમાં ઊંઘી જાય. પછી એ લોકો જોડે સર્ચ કરી લીધી દિવાનની જોડે કે હું ઊંઘી જઉં એની 5-10 મિનિટમાં પછી તમારે બધા ઉઠી જવું. તમને એમ લાગે કે રાજાજી ઊંઘી ગયા, તમારે બધા ઉઠી જવું, પછી વગાડવું નહીં. બરાબર ને? પણ એક વખત આ લોકો તો રાજાજી ઊંઘી ગયા પછી આ લોકો તાનમાં પડી જાય. કોને ખબર કે રાજા ઊંઘી ગયા? તાનમાં પડ્યા ઠોકા ઠોક ચાલ્યા કરે 1:30 વાગે. એ એમની મસ્તી, એ એમની મસ્તીમાં. તોફાન મસ્તી સંગીતની. એટલે એક ફરો છે તે રાજાજી બહુ મોડે જાગ્યા. તો ઊંઘી ગયો તો બહુ બેઠો 2 કલાક થયા તો આ લોકો ઉઠતા નથી. એટલે આ લોકો તાનમાં પડ્યા છે. ઘરના તાનના માટે કરે છે કે મારી સર્વિસ કરે છે આ? એટલે તરત જ છે એમને આવીને પ્રધાનને બોલાયા. પ્રધાને ગભરાઈ ગયો, બધા ગભરાઈ ગયા કે આ શું બન્યું. એટલે પછી તરત ઓર્ડર કર્યો કે આ બધાને કાનમાં શીશુ રેડ્યો. આ શીશુ રેડ્યો તેનો આ ફળ આવ્યું. એવું પોતે જ્ઞાનથી જોયું આપેલું. હા, શીશુ રેડ્યાનો ફળ આવ્યું. પણ દાદા શીશુ બરાબર શીશુ ના રેડ્યો, અહીં બરું આવ્યો. એ વ્યક્તિના એના પર આધાર રાખે છે. જો પણ એનો તે જ રીતે ફળ આપે. તે જ રીતે. હા, ભૂગોટો એવો છે. કોઈ પણ માણસની ઇન્દ્રિય આ મારી આ ઇન્દ્રિય બેરી છે. આ ઇન્દ્રિય એ છે. તો મને પૂછે કે આ ઇન્દ્રિય તમારી કેમ આમ થઈ ગઈ? તો હું કહું મારા એ ઇન્દ્રિય ભૂલ કરી છે તેને લીધે એ ઇન્દ્રિય ભોગવે છે. આ ઇન્દ્રિય ભૂલ કરી છે. તમને કહે કેવી રીતે ઇન્દ્રિય શું ભૂલ કરી છે? ઇન્દ્રિયમાં કોન્શિયસનેસ નથી, પછી ભૂલ કેવી રીતે કરે દાદા? ઇન્દ્રિયમાં કોન્શિયસનેસ નથી. ઇન્દ્રિયોમાં તો જાગૃતિ નથી. એ તો આપણે આ તો વાત કરીએ છીએ. ભોગવનાર તો વસ્તુ જ છે, પણ આપણે આના થ્રુ આમ થયું છે. એના થ્રુ જ વેદન ભોગવે છે. માધ્યમ જે માધ્યમથી થયું છે, આ જે માધ્યમ ભોગવે છે તે માધ્યમથી જ આ થયું છે. એવું કહેવા માંગીએ છીએ આપણે. તે મને લોકો કે તમે શું કર્યું છે? એટલે ડાક્ટરો જ કે છે. જે ડાક્ટરો કે મને કે આ રિપેર કરી નાખીએ અમે તો અમને સેવાનો લાભ મળે કે છે. શું કેટલાક લોકોને એમ છે કે આ મશીન મૂકો. શું ભાઈ મારે મશીન મૂકવું? મશીન મૂકો તો અમારે તમને ઝુકાવા ન પડે, અમે ઝૂકીએ. મશીન મૂકો તો અમારે આપ ઝૂકી જાવ છો ને, એ અમને ગમતું નથી. આ મશીન મૂકો તો બરોબર આપને પેલું નમવું પડે છે ને. તે કે છે કે તમારે નમવું ના પડે, અમે જ નમીએ. મશીનમાં મશીન થી ફાયદો થાય ને અમને. સંભળાય ને? ના પણ એવું છે ને. પછી મેં એને કહ્યું ડાક્ટરોને કે ભાઈ તમે આ રિપેર કરી આલો. કર્મના ઉદયનું શું કર્યું? શું પેલો બૂટ ડંખ્યો ત્યારે આપ નહોતા કાઢે ને ખીલી? આપને બૂટ ડંખતા હતા ત્યારે ક્યાં ખીલી કઢાઈ હતી?
કોઈ બીજો માણસ ના મારે પછી ડાક્ટર કહે, શું તમને કર્મ કર્યા છે એવા? ત્યારે મેં કહ્યું, સાચું પણ સાંભળ્યું નથી આ કોને. એટલું બધું સ્ટન્ટ પણ હતું કે સાચું પણ સાંભળ્યું નથી. શું કહ્યું? ખરી રીતે હોવું જોઈએ શું? જુઠ્ઠું પણ શાંત ભાવે સાંભળવું પડે. આ કોનનો સ્વભાવ છે, સાંભળવા માટે જ છે. સાચું જુઠ્ઠા જોડે શરત નથી, પણ આ દુરુપયોગ નું ફળ આવ્યું છે. તને સમજ ને? અત્યારે કઈ નુકસાન કરતું નથી. 2 વખત થઈને હું તમને જોયું કે લાવું છું. જો ખબર ને? પણ તે દિવસ તમને બૂટ વાગતા હતા, બૂટની ખીલી આપને વાગતી હતી, હા ત્યારે આપે બૂટની ખીલી બીજા પાસે તો મરાઈ શક્યો હોત ને. હા, એ વ્રત હતું કોઈ બીજા પાસે છે. બીજું કોઈ એ ખીલીને બેસાડી દે એવું તો થઈ શકત ને, કે પછી તમારે વ્રત જ હતું એ ખીલી? હા, બીજું તો આમ સર થોડી મારે દઈ જાય. હા, તો એવું કેમ પણ મારા મને એમ થયું કે આ પગને જ કેમ આવ્યું, આ પગને કેમ નહીં આ રહ્યો. જો હા, જય સચ્ચિદાનંદ. મેં કહ્યું આ પગને કેમ ને આ પગને કેમ નહીં, જો અને અહીં જ જગ્યાએ કેમ. એટલે પછી એ પણ એ મારી ભૂલ હતી. જો એની પૂરી કરી એ કઠોરતા કહેવાય. શું કહ્યું? આવું ન હોવું જોઈએ. પણ તે આપણે ખ્યાલ નહીં ને. પણ તે આપણું મેજર નીકળ્યું, આપણું માપ નીકળ્યું કે આપણને આમાં કેટલી સહનશીલતા ને બધું હોય છે. કેવું? તે સહનશીલતા હોય ને. આજે સહનશીલતા અમારા ના હોય જરાય. અમારા સહનશીલતા બિલકુલ ના હોય. સહનશીલતામાં જોડે ઇગોઇઝમ હોય તો સહનશીલતા. એટલે આ તો હદ કરી નાખી. શું કહ્યું? આ હદ કરી નાખી આ સ્ટેટમેન્ટ. શું કહે છે? આ વિધાન થી તો તમે હદ કરી નાખી કે છે. ના, એટલે ડાક્ટરો મને પૂછતા હતા કે આ તમને ફ્રેક્ચર થયું ત્યાંથી જબરદસ્ત તમે સહનશીલ કરો છો. આવું એ શેના આધારે આટલું સહન કરો છો? દરેક માણસ રડે કે છે, દરેક માણસ રડે કે છે. મુખારનું પર બહુ દુઃખના ભાવ ઉત્પન્ન થાય. પણ તમે તમારી પર અમે કઈ જોતા નથી. એટલી બધી સહનશીલતા આધારે રાખી શકો છો કે છે. મેં ડાક્ટર કહ્યું સહનશીલતા એ અહંકારના આધારે રહેલી વસ્તુ છે. એટલે મારા બિલકુલ સહનશીલતા છે જ. આ ઇન્જેક્શન આપે છે ને તો 2 જણે ઝાલવું પડે મને. આપ સહજ નહીં, પરમ સહજ છો. આપ પરમ સહજ છો. એટલે પછી આ લાખો મેં સમજાવ્યું. મેં આ સહનશીલતા નથી, પણ આ ઉદય એવા પ્રકારનો છે કે મને અસર થઈ નથી, અસર અડી નથી. અસર થઈ છે ખરી, પણ એ અસર ત્યાં ને ત્યાં ડિઝોલ્વ થયા કરે છે. મને અડતી નથી. મને આ લાગ્યું નથી કે આ મને કયું થઈ ગયું છે. એ લોકો મોટા મોટું ગણે કે છે ડાક્ટરો બધા જ તમારા જેવા પેશન્ટો અહીં આંખમાં રડતા હતા અને કેટલી ઉપાધિઓ. તમને કશું થશે આટલો? મેં કહું હું મને થતું હોય તે તમે મને જોઈ શકો છો કે તમારું હાસ્ય જોઈએ ત્યાંથી તમને મને લાગે છે કે આ કઈ જતું હાસ્ય. એ મુક્ત હાસ્ય છે. કેવું મુક્ત હાસ્ય? આ બધી ક્રિયાઓથી મુક્ત પણ હાસ્ય. આની અમને કશી ખબર પડતી નથી. બાકી સહનશીલતા અમારામાં, સહનશીલતા એ અહંકારી ગુણ છે. અને અહંકાર અમારો ખરાબ થઈ ગયેલો એટલે અને સહનશીલતા અહંકારી ગુણ છે. માટે એ સ્પ્રિંગની પેર ઉછળશે. શું કહ્યું? સ્પ્રિંગની પેર? હા, એ બહુ એને અતિરેક કરવા જેવી વસ્તુ નથી સહનશીલતાની. શું કહ્યું? એને ભગવાને હઠાગ્રહ કહ્યો. શું કહ્યું? હઠાગ્રહ. હા, તે હઠાગ્રહ તો ભગવાને અજ્ઞાન તપ કહ્યું છે. અજ્ઞાન તપ. હઠાગ્રહ કરવાનું ના પાડી છે. શું? ગાંધીજી નું સત્યાગ્રહ પણ મને ઘણી વાર હઠાગ્રહ લાગે છે. હા, એનું સત્યાગ્રહ એમને હઠાગ્રહ છે. એટલે એમની સમજણમાં આખો ભેદ છે. જૈન સાધુની અસર હતી એમનો ગાંધીજી કે આમ નહીં કરો તો હું ભૂખે રહીશ. ઘરના મારા કહ્યું અમુક નહીં કરે, કસ્તુરબા કહ્યું ના કરે તો હું ભૂખે રહીશ. એવું ઘણા પછી ગાંધીજી નું જોઈ જોઈને અનુકરણ કરે. એ પણ પછી મિકેનિકલ થઈ જાય ને, અનુકરણ કરીને મિકેનિકલ થઈ જાય. આપણા ઘરના છોકરા નથી રીસા હતા નાના, ફલાણું રમકડું લાયેલો તો નહીં ખાવું. કઈ લખ્યું સહનશીલતાની મૂળ ખૂબી અમારી મૌન કડકાઈ. તો અમે મૌન રહીએ છીએ ને એ કડકાઈ એટલી બધી કડકાઈ છે કે એટલી બધી કડકાઈ હોય જ નહીં કોઈ જગ્યાએ. અને વગર લો એ ચાલે કરે છે, વિધાઉટ લો લો લો
એ 2-3 માણસ ભેગું થયું હોય છે તો આગળ આપણે પેલા મમ કડકાઈ પેલી કડકાઈ તો ઉડી જાય તો ટેટા ફૂટે ઉડી જાય. ના એ કડકાઈ થી સામાન્ય છે તો પ્રત્યાઘાત થાય અને એની કડકાઈ ઉછરે. કડકાઈ તો એ કડકાઈ બહુ કામ કરે છે. મૌન કડકાઈ તો બહુ જ કામ કરે છે. મૌન કડકાઈ તો બહુ મૌન કડકાઈ બહુ જ કામ કરે. ત્યાં સહનશીલતા મારી જાણી ને ઇન્જેક્શન આ બધા બે ઝાલા પડે અને જ્ઞાન થતા પહેલા શી દશાથી કેવું ઇન્જેક્શન તારે જેટલા પણ આપો ડાક્ટર શું કરતો એક માણસ કહેતા અંગૂઠો આમ કરી રાખવો જોઈએ એમાં શું છે હું જરા તમારી સ્થિરતા જોઉં એને દિવાળી તે એક નહીં 3 હરગાઈ તો જતી રાખી. કારણ કે અમે તો ક્ષત્રિયો પાછા ક્ષત્રિયો અહંકારનો ચુસ્ત થાંભલો કહેવાય. શું કહ્યું? સાંભળો અહંકારથી બધું થઈ શકે. અહંકાર બધું જ કરી શકે. શું કહ્યું? આ બધા અજાણ્યા હટાગ્રહમાં જાય છે કે શામાં જાય એ તપાસ કરવી જોઈએ આપણે. એ કરવાની જરૂર નથી. એને સહજતા નહીં આવે. પણ આપને ચરિત્ર કથાઓથી આ કોઈ પ્રસંગ જાણે કે 3 વાર દિવાસી છતાં આપે હાથ ન હલાવે હા. તો લોકો એવું માને કે આના કારણે આ અવસ્થામાં ગયા. આના કારણે એટલે આ સ્થિરતા એમનામાં હતી માટે છે તો એમને આ જ્ઞાન નું પદ પ્રાપ્ત હા, થયું. એ બધું પણ એ અવરું માને. એ અવરું માને. હા, આવું માને. એ સ્થિરતા ખોટી હતી. એમને સમજી ગયેલું આ સ્થિરતા ખોટી છે. જો શ્રીમદ રાજચંદ્રની લાઈફ માંથી પણ એવું મળે છે. હા એ છે ને એમને હાડકા પાછળ ગણી શકાય. એમને એક પત્ર એમને પોતે એક પત્રમાં એવું લખ્યું છે કે કાં તો ત્યાગ કરો કે કાં તો ઝેર પીવું. શું લખ્યું? એક્સટ્રીમ પર. હા એટલે એ પત્રમાં બહુ ભારે એક્ટિંગ કરે છે. એટલે એ પોતે કેવા વિચારના હતા કે આ સંસારથી એકદમ ખસી જ જવું હતું. તો એટલે ત્યાગ કરવા માટે પણ હવે ત્યાગ વસ્તુ એવી જ છે કે શેનો ત્યાગ કરવાનો અને શેનો ત્યાગ નહીં કરવાનો. આ સમજો એ ત્યાગ આ જગતમાં આ ધોતિયાનો કરવાનો નથી, કમિશનો કરવાનો નથી. આ પહેરેલી વીટી છે તેનો કરવાનો, પહેરેલી તેનો મૂર્છાનો ત્યાગ કરવાનો. તેનો મૂર્છા. હા આની પર આ વીટી તમે આપણે કાઢી લો, મને બીજી વીટી યાદ ના આવે. શું કહ્યું? આ ખમીસ છે બધો કાઢી લો મારી પાસે તો મને શરમ ના આવે કે આ અમદાવાદ શહેરમાં મને નાગો કર્યો મારી શું એ નહીં. હું એવો જ એવો ફરતો ફરતો આવું આ હસતો જ આવું. આફ્રિકામાં જાવ દાદા આવું ના કહેતા. હે આફ્રિકામાં જાવ તો આવું ના કહેતા. આફ્રિકામાં જાવ ત્યારે એવું ના કેતા એમ. એવું કપડા કાઢી લે. વીંટી કાઢી લો. હા એમ નહીં પણ આ તો એવું છે ને આપણે અહીંયા આગળ બારutiયા મળે છે હા, એ બધા મળે છે આમ થાય. તે બારutiયા નાગા કરી નાખે એને શું કહેવાય? પણ તે અમને હરકત કરતા નહીં. કારણ કે અમને એની પર મૂર્છા નામ નહીં. ગાંધીજી અને શ્રીમદ એકવાર બેઠા હતા. હા પછી કે આપણે ચામડા વગર તો ચાલશે નહીં, હા. ચામડાનો ઉપયોગ તો કરવો જ પડશે. હા પછી કે આપણે હવે જોડા બોડા તો ઠીક પણ માથે તો ચામડું ના રાખવું જોઈએ. હા પછી ગાંધીજીએ શ્રીમદને કહ્યું કે તમારી ટોપીમાં જ ચામડું છે. સાંભળ્યું છે. હા તેમણે તરત ઉખેડી નાખ્યું. એ ઇગોઇઝમ કહેવાય. શ્રીમદે તરત કોણ ઉખેડી કાઢી નાખ્યું. શ્રીમદે પોતાની ટોપી ઉતારી ચામડું કાઢી. ઇગોઇઝમ નતું હા. પણ એમના તરફ પ્રેમ ભાવ ને હા. આજ્ઞાનો એ પ્રેમ કહેવાય. ભાવ ગાંધીજીના ઉપર ભાવ હા. કે આદર ભાવથી કે છે એમણે લખ્યું છે. બહુ સુંદર એટલે મારે ભાવ. કાઢી નાખવું. એ સુંદર ભાવ એટલે કહેવાય. પછી ટોપીમાંથી ચામડું ઉતારી હા. કાઢ્યું. શ્રીમદ રાજચંદ્રનું ઇગોઇઝમ ખુલ્લું પડે એવું નતું. આદર ભાવ ને બીજા બધા ભાવ બહુ સુંદર બહુ હતા. અને છેલ્લી દશા એ એમના જે પહેલી જે દશા છે એનું વર્ણન છે એના કરતા બહુ આગળ ગયેલી દશા છે. શું? જ્ઞાની પુરુષની દશા છે. હા, જાણી. આત્માને પહોંચી ગયા છે. શું? હા. એટલે બહુ સારી ઊંચી દશા થઈ છે. પણ એ આ દમનના માર્ગે જ પહોંચે એમ આપ કહી શકો. પણ આ એક ક્રમિક માર્ગ છે. એટલે શું એમાં થાય? ક્રમિકા. ક્રમિક માર્ગ છે એટલે થાય જ, બીજો ઉપાય જ ને. એ પોતે આમ સુઈ જતા હતા તે ઉપર મચ્છર બહુ બેસે એટલે આપણા જે કોઈ ઉપર કપડું બપડું નાખ્યા હોય એ પોતે કાઢી નાખતા પછી બેસવા દેવું. જો હવે એવા પ્રયોગો મેં પણ એવા કરેલા છે. જો એક પર ઘરમાં માંદગી હતી મદનની, તેને લઈને મકાન પડી ગયેલા, તે વધારે પડી ગયેલા. તો તે બધા ઘરમાં બધા કંટાળ્યા કરે. અને મારવાનો તો નહીં, આપણે તો કાયદો નહીં. બહાર લુગડા બહાર ગોદડો અપવા નાખવાનો નહીં. તમારે ન અનુકૂળ આવે તો વેણીને બહાર નાખી આવજો. શું ભાઈ? વીણી બહાર. અને હું તો વીણતો એમ તો. પછી આખી રાત મારી જાગ્રતમાં જ જતી હતી મોકાને લીધે, છતાં કંટાળ્યો નથી. એ અહીં ફક્ત કાઢે નહીં,
એટલું જ સહન થતું નતું કે અહીંથી ઉઠાઈને મારે અહીં મૂકી દેવું મકાનને, અહીંથી એને ઉઠાઈ લઈને અહીં મૂકી દેવું. એવું આ તપ કરેલો ખરો ને તમે? હા. બરાબર ને? એવું કઠોરતા કરે દેસારી ઉપર, પણ તે મૂળ રસ્તો નતો. એ અસહજ હતું. હે એ અસહજ કહેવાય. ને એ બધું નકલ કરે, ઈગો ઓરિએન્ટેડ. નકલ ઇગોઇઝમની નકલ કરેલી. હવે અત્યારે આ મોડર્ન લાઈફમાં તો બસીને છોડીએ તો ત્યાં કીડીઓ કે પેલું ફરતું હોય તો એ કીડીઓ કે અંદર ફરતું હોય. હવે એ આપણે ખોલીએ આપણને ખ્યાલ ના હોય અને પાણી નળ છૂટે એટલે જતા રહી કીડીઓ ને બધું જતું રહે. હા, તો એ વખતે ગિલ્ટ જેવું પણ થાય છે. એ કે આપણે આ નળ ખોલીએ બેઝિનમાં પાણી, હા, તો ઘણી વખત કીડીઓ હોય ને તે બધી જતી રહે છે. હા. તે વખતે મહી છે તો Feel થાય. ભૂલ થઈ એવું કંઈક થાય. એ થાય, દુઃખ થાય. હવે હવે શું કરવું એનું? એનું શું કરવું હવે? એ શું કહેવા માંગે છે કે જાગૃતિ એ મુખ્ય વસ્તુ છે, જો અજાગૃતિ એ નુકસાન કરતા છે. ભાઈ પાપ ગણાય આપણાથી થયેલું? એ પાપ ગણાય આપણાથી? દોષ દોષ એ તો તમે બહુ બહુ ઊંડા ઉતરવા જેવું નહીં, એ બરોબર ને? ઇગોઇઝમ નહીં કરવા જેવું કે મારાથી થઈ ગયું આ, કઈ થઈ જાય. તો એટલું જ થવા જેવું કે આ જાગૃતિ ખોટું કરાય, એટલું જ સમજમાં આવવું જોઈએ. શું કહ્યું? અજાગૃતિ. આ જાગૃતિ એ ખોટી કહેવાય, એટલું આપણે પસ્તાવો થવો જોઈએ. હા. શું કહ્યું? હા, એ જ. બાકી બીજું કશું જ નહીં. બીજું એમાં કે મને દોષ બેઠો, દોષ કોઈને દેખાય નહીં. પ્રતિક્રમણ કરી નાખતી. હા. તેથી હું કહું છું ને, ભગવાનની ભાષામાં કોઈ મળતું જ નથી. ગીતાએ પણ એ જ કહ્યું છે કોઈ મળતું નથી તો આપણે માનતા મળતું જ નથી. આ તો લોકોને આ સમાજની ભાષામાં મળે છે, જીવે છે. તે લોકો રડા રોડ કરે છે. દ્વંદ્વ ભાષા છે. શું છે? દ્વંદ્વ ભાષા. સમાજની ભાષા દ્વંદ્વ ભાષા છે અને ભગવાનની દ્વંદ્વાતીત ભાષા છે. તને ભગવાનની ભાષા ગમે છે સમાજની? ભગવાન. એમ તમારે તો સંસ્કારી બહુ ચીજ ને, બહુ સાધનો બહુ સંસ્કાર તમને બધા મળ્યા છે. એમનું જ ફળ છે. બહુ સુંદર જળવેરા છે. હા, હમ. આપણે ડાકોરમાં ગયો હતો, શું બ્રાહ્મણ કેવા સંસ્કારો બધા. ભરણ કર્યું વ્યાપી ગયેલો છે, બધું જ છે. અને આ બધું નિષ્પક્ષપાતી, એટલે કોઈને એમ ના લાગે કે આ મારા નો હોય. હમ. હા. એ પછી વૈષ્ણવ હોય, ગમે તે હોય, ગમે તે ધર્મ પાળતો હોય, તો મને જોતા હાથે એમને એમ થાય કે આ મારા જ છે આ. જો એટલે પછી મંદિરમાં તેરા પગથી બરોબર ચલાતું નતું, હા. તો પેલું ખુરશી છે ને, ખુરશી બેસાડીને મંદિરમાં લઈ ગયેલા. પેલું ઊંચું રાખે ને એટલે લોકોને દર્શન કરવા માટે બહુ લાભ થયો. એક બાજુ તે ઘડે દર્શન ખુલ્યા નતા, પૂર્ણતાના ભાગમાં નથી આવ્યું, પૂર્ણતાના અંશમાં નથી આવ્યું. કારણ કે પક્ષપાત છે ત્યાં સુધી કરતા છે. કેવું છે? કરતા છે. અને કરતા છે ત્યાં સુધી લૌકિકમાં છે. હમ. જયારે અકર્તા જશે ત્યારે અલૌકિકમાં જશે. તું કરતા ભાવમાં તું કરું છું કે કરે છે બીજું કોઈ? તું કરું છે એનો ઇગોઇઝમ તને નથી ને હવે? નહીં તો માણસ તો સવારમાં ઉઠ્યો, આમ ઉઠ્યો, શું વાત કરે છે, ઉઠ્યા છેલ્લે દાડે ઉઠી જોજો, છેલ્લે દાડે ઉઠી ગયા. છેલ્લે દાડે જો ઉઠવા ના હોય એ જ બોલે હું ઉઠ્યો કે મેં ચા દીધી, ચા મોડી હતી, એ સ્ત્રીઓને અક્કલ નથી. હા, શું તો વા માર્યું ત્યાં? ચા મોડી આવી, તું તારો હિસાબ જોઈ લે ને. આ બધાને હારી આવી તારે ભાઈ કે ત્યાં મારે એટલે વાળ ને કાંકરા આવે છે ખાવા. શું કે છે? મારે વાળ અને કાંકરા ખાવામાં આવે છે. આવે, આવે, શીખી લીધા, આવે, આવે, શીખી લીધું. આવે. હવે પહેલા ઝઘડા થતા હતા. આપણે કેવું રાધેશ્યામ તમારી પાસે ક્યાંથી આવે છે? આ બીજા બધા અને મારે જ આવે. જેને ચીડ દાદા એનું સોલ્યુશન આપે. જેની ચીડ હોય ને એને જ વધારે આવે. જે આપણે અસ્વીકાર કરીએ એ આપણે સ્વીકાર કરવાનો. આપણું જ્ઞાન એ સાબિતી આપે છે કે આ વ્યવસ્થિત છે. જે આવ્યું છે શું કે છે? આવ્યું તે વ્યવસ્થિત છે. સાબિતી આપે છે આપણે કે આવ્યું તે વ્યવસ્થિત છે. તો નામ છે કે આપણો હિસાબ. તો પછી મ્યુનિસિપાલિટી ની દૂધની બોટલમાં ગરોળીઓ દાદા આવે છે તો પછી બધા એ રીતે સ્વીકાર લેવું તો પછી એની ફરિયાદ જ ના કરે ને. એ વ્યવસ્થિત નું ગણવું પડે આપણે. બધા એવા હોય નહીં ને જ્ઞાન વાળા. કોક તો નીકળે. દૂધની બાટલીમાં મ્યુનિસિપાલિટી આ વ્યવસ્થા છે. મ્યુનિસિપાલિટીની દૂધની બાટલીમાં ગિલોડી નીકળે છે તો એનો સ્વીકાર કરી લેવો કે શું છે? નીકળે છે? ગિલોડી પડે છે ને મેં ભરે તે વ્યવસ્થિત નો જ ભાગ માનો. એ વ્યવસ્થિત નો ભાગ માનવો. એ તો નાની વસ્તુ બધી મોટી વસ્તુ માખી હોય કે ગમે હોય. વ્યવસ્થિતના ભાગમાં
એ છે તે એ બોટલ આપણે એને બાજુ મૂકી દઈએ ને ગટરમાં નાખી આવીએ, ખબર પડે તો બરોબર. ગટરમાં નાખી આવીએ તો પછી તો બીજી લાવવી પડશે ને પછી હા. હે બીજી લાવવી પડશે. તો બીજી ગિલોડી નથી હે આમાં ગિલોડી ફિલિંગ નથી બીજું બીજીમાં દેખીતી રીતે ના હોય, બાકી બધું એક તો થઈ જ ગયું હોય. હા એ ગિલોડી પડેલી ને તે બધા સમગ્ર દૂધમાં પડેલી અને આ એક એની પછી બરાબર બીજી બરાબર આવી બરાબર એનું એ જ માલ છે આ એને ખાઈ પીધું મજા કરો ને સર તમે પેટ છોડશો તમને દુઃખ થશે સજા ભોગવવાની. મ્યુનિસિપાલિટી કઈ પડેલી નથી કારણ મ્યુનિસિપાલિટી શું કરે આનો કોઈ માલિક જ નથી હા, આમાં કોઈ આઈન આ સંચાલનનો કોઈ માલિક નથી તો responsible. હા. એ સંસ્થાનો માલિક છે પણ સંચાલનનો કોઈ માલિક નથી જય સચિદાન આવો એના પણ એના માટે પેલા રાખ્યા હોય ને. કોણ જવાબ આપે કોણ માથે લે એ તો માથે. એ છે શું કે છે કઈ નહીં. બરાબર. આનંદ. આજ તો પરમાનંદ રોજ આનંદ. જરા વાતચીત કરીએ બહુ ઊંચે ગયેલો માણસ પૂછે શું ઊંચે ગયેલો માણસ પૂછે પૂછવાનું લોકોને પૂછવાનું નથી આવડતું ને મને લોકો એ જ કે છે એ જો આવડતું હોય તો કલ્યાણ થઈ જાય તમારું કે ત્યાંનું પૂછવું થોડું આમાં ઊંડા ઉતર્યા હોય આખું આ જોગ્રાફી જાણતા હોય તો પૂછે કે ભાઈ આમાં બર્લિન ક્યાં આવ્યું ફળ ક્યાં આવ્યું પણ જોગ્રાફી જોઈ નહીં સીધું પૂછે નકશો જ જોયો નથી એટલે પૂછવાથી તો શું થાય છે બહુ સુંદર એનો હા, એ બહુ આનંદ આવ્યો. એટલે આ એક નવી જ આપવાની અને પ્રત્યક્ષ અને- આપવાની જુદી જ હોય. અને આ જ્ઞાની પુરુષનું સમાધાન એ છેવટનું સમાધાન છે ફાઇનલ. એ છેવટનું ફાઇનલ સમાધાન છે એટલે આપણને હેલ્પ જ કરશે શું? અને તે બુદ્ધિજન્ય નથી આ સમાધાન જ્ઞાનજન્ય છે શું કહ્યું? બુદ્ધિજન્ય ઇમોશનલ કરે આપણને આ ઇમોશનલ ના કરે હા ઠારે ઠારે આ તો મોહન થાળ છે. હે મોહન થાળ છે, ઠરી જાય. મોહન ઠાર પેલો દેહ નો મોહન ઠાર મન નો મોહન ઠાર હા. મનને સંમોહિત વધારે કરતો.